નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર જયસ્વાલ સાથી ઉમેદવારો સાથે માણેજા ગામ ખાતે પહોંચી પ્રચાર કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાની હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં રાજકીય પાર્ટીઓના ઉમેદવારો એડી ચોટીનું જોર પ્રચારમાં લગાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર જયસ્વાલ તેઓના સાથી ઉમેદવારો સાથે માણેજા ગામમાં પહોંચી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. માણેજા વોર્ડ નંબર 19માં આવે છે. અમે 4 ઉમેદવાર કોંગ્રેસના, હું પોતે નરેન્દ્ર જયસ્વાલ, મનોજ આચાર્ય ઇલ્લે, મેઘનાબેન પટેલ અને લક્ષ્મીબેન રાજ. માણેજા વિસ્તાર મારા માટે બહુ જૂનો વિસ્તાર છે. હું 1997થી આ વિસ્તાર સાથે સંકળાયેલો છું અને અહીંના રહીશો મને ઘેર ઘેર લગભગ મારા ફેસથી ઓળખે છે, કારણ કે ઓછામાં ઓછા 25 વર્ષ મારી શાળા ચાલી વીણા વિદ્યાલય, એટલે અહીંના રહીશો ઓળખે છે. એટલે અહીંયા મને બહુ સારો રિસ્પોન્સ છે. અહીંયા ઓછામાં ઓછા 2000 મારા શાળાથી ભણેલા વિદ્યાર્થીઓ રહેતા છે. અને હું રાજકીય રીતે જોઉં તો જે માણેજા મેં 20-25 વર્ષ પહેલા જોયું છે ત્યાંનું ત્યાં જ અટકેલું છે. જે અમારા ચિન્નમભાઈ ગાંધી આ વિસ્તારનું કામ કરીને ગયા, ગરીબ અને મધ્યમ વર્ગનું, ત્યાર પછી ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓએ કોઈ કામ કર્યા નથી. અને આજે એક વધારેની વાત થઈ કે અમારા જે હોર્ડિંગો લગાડેલા રસ્તા ઉપર અમને ખબર પડી કે ભાજપના કાર્યકર્તાઓએ કાલે રાત્રે અમારા હોર્ડિંગો કાઢીને ફેંકી દીધા છે. એટલે તમે વિચાર કરો કે કેટલી કક્ષાની દાદાગીરી ચાલુ થઈ ગઈ. ઉપર ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચા લાવવાની, ઘણા ઉમેદવારોને જેલમાં પુરાઈ દેવાની, આ બધાની સાથે સાથે આ પણ ચાલુ થયું છે કે કોંગ્રેસના ઉમેદવારો 19ના ઉમેદવારોના હોર્ડિંગો કાઢીને ફેંકી દેવામાં આવ્યા છે. એટલે મારું એવું માનવું છે, હું પ્રજાને અપીલ કરું છું કે આ દાદાગીરીમાંથી મુક્ત કરો અને ભાજપના રાજમાંથી છુટકારો અપાવો પ્રજાને. અને પ્રજા જો અમને ખૂબે ખૂબે મત ભરશે તો કોંગ્રેસનો રાજ હશે. કોંગ્રેસ ગરીબો, મધ્યમ વર્ગ અને એમની સાથે રહી અને તમામે કામ કરશે.